મહેસાણા જિલ્લાના છેલ્લા 7 દિવસથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિસનગર શહેરના કાંસા અને એ વિસ્તારના પણ ગોલ્ડન રેસિડેન્સી અને સિલ્વર ડુપ્લેક્સના રહીશોએ સંયુક્ત રીતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી હતી, જેમાં ભારતીય સંસ્કૃતિના ભક્તિ અને શક્તિની સાથે સાથે એકતા, સંગઠન અને સહયોગની ભાવના જોવા મળી રહી હતી. દરેક સ્થળે આ રીતે સહયોગ અને સહકારથી એક જ જગ્યાએ 2 કે 3 સોસાયટીના રહીશો દ્વારા એક જ જગ્યાએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તો અલગ અલગ ઉજવણીનો ખર્ચો પણ બચાવી શકાય અને સાથે નાના બાળકો સહિત યુવાનો અને યુવતીઓમાં સંગઠન અને એકતાની ભાવના જળવાઈ રહે. આ સોસાયટીના રહીશો દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં છઠ્ઠા નોરતાની રાત્રે વેશભૂષા ધારણ કરીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં 9 દિવસ સુધી ડીજેના તાલે ગરબે ઘૂમીને ખેલૈયાઓએ માતાજીની ભક્તિને ભાવથી આરાધના કરી હતી અને સાથે સાથે સૌએ સાથે મળી એક સંપ થઈ આ છઠ્ઠા નોરતે વેશભૂષા ધારણ કરીને વિશેષ ઉજવણી કરતા તે આકર્ષણરૂપ બની હતી. આજની વેશભૂષામાં રાધાકૃષ્ણ, રાજા રાણી જેવા ઐતિહાસિક પાત્રો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આપણી પરંપરાગત લોક સંસ્કૃતિના પણ દર્શન થયા હતા, જેમાં નાના બાળકો સહિત યુવાનો અને યુવતીઓ સહિત સિનિયર સિટીઝનો દ્વારા પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.